टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાકી વર્દી ભલે પહેરી હોય પણ જો તેનો દુરુપયોગ કરો તો તે ચલાવી લેવામાં નહીં આવતું। ખાખીના જોરે નબળી વ્યક્તિ ઉપર રોફ જમાવનારા જમાદારો સાવધાન થઈ જજો, કારણ કે કાયદો તમારા લોકો માટે સરખો છે તે વાતનું ભાન રાજ્યની પોલીસ તમને ચોક્કસ કરાવશે। આ વાત અમદાવાદના એક કિસ્સા પરથી પુરવાર થઈ છે, જેની હકીકત સાંભળીને તમે પણ કહેશો કે આવા પોલીસવાળાઓ સામે તો ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ। વાત છે અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલ રાઠોડની। સોનલને લાગતું હતું કે મારી પાસે વર્દી છે અને પાવર છે, એટલે હું ગમે તે કરી શકું, મને રોકનારું કોઈ જ નથી અને જો કોઈ રોકશે તો હું તેને ફોડી લઈશ। તેની આ જ વિચારધારાના કારણે આજે તેમને વર્દી ઉતારવી પડી છે। હવે ના પાવર છે ન આબરૂ, આખરે એવું તે શું કર્યું કે જેના કારણે એસપીએ સોનલ રાઠોડને સસ્પેન્ડ કર્યા, તેની આજે વિગતવાર વાત કરીશું। આખા કહાણીની શરૂઆત થાય છે અમદાવાદના અંધજન મંડળ પાસે આવેલી નાની દુકાનથી। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા અને અંધજન મંડળ પાસે કેબિન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ મુજબ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈની કેબિન પર અવારનવાર નાના બાળકો પેકેટ તોડતા હોય છે, તેનો અવાજ પણ આવે છે, પરંતુ બાળકો સમજીને તેઓ દર વખતે જતું કરે છે। તે દિવસે પણ એક બાળક ત્યાં આવ્યું, પેકેટ તોડ્યું હોય તેવું લાગતા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈએ હાથ ફેર્યો। આ દરમિયાન બાળક તેમના હાથે પકડાઈ ગયું। ચોરીની શંકાએ ગોપાલભાઈએ બાળકને ઠપકો આપીને હાથ ખેંચ્યો। આ બાબતની જાણ બાળકે તેના પિતાને કરતાં જ પિતા કેબિન પર ધસી આવ્યા અને ગોપાલભાઈ સાથે બોલાચાલી કરવા લાગ્યા। બોલાચાલી એટલી ઉગ્ર થઈ ગઈ કે વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ। બાળકના પિતાએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરતાં જ ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં લવાયા અને કલાકો સુધી તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા। આ દરમિયાન બાળકના પિતા દીકરાને જમાડવાનું કહીને નીકળી ગયા અને થોડીવાર બાદ બાળકની પીએસઆઈ માતા સોનલ રાઠોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા। સોનલ રાઠોડ ચાંગોદરના પીએસઆઈ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચીને પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈને ઢોર માર માર્યો। ચોંકાવનારી વાત તો એ હતી કે તેમની કામગીરીનો વિસ્તાર ન હોવા છતાં તેમણે એક નિર્દોષને ઢોર માર માર્યો, જેના કારણે ઇજાગ્રસ્ત થયેલા ગોપાલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। ગોપાલભાઈની ફરિયાદમાં માર માર્યાનો વિડીયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મારો પેલો બ્લાઇન્ડનો ગલ્લો છે પંચવટી સર્કલ, અને કોઈ કસ્ટમર આવ્યું છે 1 વાગ્યાના દરમિયાનમાં, એ કોઈક છોકરો હશે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડીકાનો આવે એટલે મેં હાથ બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે, રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો એમ। એટલે પછી એના પપ્પાએ મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું અવડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો। એના પપ્પા એને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે। મેં કીધું ભાઈ આ નાની બાબતની મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં। ત્યાર પછી મને અહીંયા લાવી અને બેસાડી રાખ્યો। પેલા ભાઈ જે મને લઈને આવ્યા હતા એ મને ખબર નહીં કોણ હતા ને શું હતું, પણ એ પછી નાસ્તો કરવાના બહાને જતા રહ્યા, મને 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યો। 5 વાગે મેં 2-3 વખત પૂછ્યું, મેં કીધું યાર મને જવા દો ને, મને કેમ બેસાડી રાખ્યો? મને કે એમના મિસિસ મળવા આવે છે। મેં એમના મિસિસ કોણ છે? તો કે પીએસઆઈ। તો મેં કહું ઓકે। મેં કહું મને મારશે નહીં ને? તો કે ના નહીં મારે। પછી આવ્યા 5 વાગે, ક્યાં છે પેલા ભાઈ? તો ક્યાં રહ્યા? તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર માર્યો। સમગ્ર ઘટનાને લઈ ગોપાલભાઈએ ઘટનાના 2 દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સોનલ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી। ગુજરાત યુનિવર્સિટી પોલીસે પીએસઆઈ સોનલ રાઠોડ અને તેમના પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો। પોલીસના જણાવ્યા મુજબ વિડીયો સહિતના તમામ પુરાવાની ચકાસણી કરવામાં આવશે। પીએસઆઈ સોનલબેન રાઠોડ જે ફરિયાદમાં જણાવેલ છે એ આવેલા હતા અને તેમને આ જે પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ જે છે એમની સાથે અભદ્ર ભાષામાં જે બોલચાલી કરેલી હતી અને જણાવેલું છે કે તું આટલો પોઠિયા જેવો છે, તને કેમ તું દેખાતો નથી એમ કરી
એને ગળદાપાટુનો માર મારેલ હતો અને જે લાકડી જેવું હથિયાર લઈ લાકડી મારેલી હતી અને ઈજા કરીને એ દરમિયાનમાં સાથેના જે હેડ કોન્સ્ટેબલ જે હતા એમને અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને એમને સમજ કરેલી હતી કે આ દિવ્યાંગ છે, તમે નથી સમજતા, કોઈ દેખાતું નથી. તેમ છતાં આ મહિલા PSI પોતાના આ એમની વાત માનેલ નહીં અને એમની સાથે મારકૂટ ચાલુ રાખેલ હતી. આ વાતચીતનો અવાજ આવતા આપણા જે પોલીસ ઇન્સ્પેક્ટર SR બાવા સાહેબ છે એ તાત્કાલિક એમાં ગયેલા અને એમને જણાવેલું કે ભાઈ PSI તરીકે તમારે જે કાયદેસર કાર્યવાહી થતી હોય તમારી રજૂઆત અનુસંધાને કરજો, તમારે કાયદો હાથમાં લેવાનો નથી, જે કાયદો ફરિયાદ કરવી હોય કરશો. ચોંકાવનારી વાત તો એ હતી કે સોનલ રાઠોડ પોતે ચાંગોદરમાં ફરજ બજાવતા હતા, તેમ છતાં તેઓ પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને નિર્દોષ વ્યક્તિને માર માર્યો અને તેના જ કારણે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા. આખરે મીડિયામાં PSI સોનલ રાઠોડની આકરી ટીકા થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસે મહિલા PSI સામે ખાતાકીય પગલાં લેવા માટેનો રિપોર્ટ કર્યો, જે બાદ એક્શનમાં આવેલા SPએ મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કર્યા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ગોપાલભાઈ પોતે નિર્દોષ હોવાનો અને મહિલા PSIએ ભૂલ કરી હોવાનું પુરવાર કરતો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં મહિલા PSI એક ઘરની અંદર જોવા મળે છે. આ ઘર કોઈ બીજાનું નહીં પણ ગોપાલભાઈનું છે. મીડિયામાં ફજીતી થતાં જ PSI સોનલ રાઠોડ સમાધાન કરવા માટે ગોપાલભાઈના ઘરે પહોંચી ગયા, પરંતુ તેમનું આ ડહાપણ કામે લાગ્યું ન હતું. આ મુદ્દો જ્યાં ગરમાયેલો હતો ત્યાં વધુ એક ફરિયાદી સામે આવી. તેણે પણ PSI સોનલ રાઠોડ સામે ગંભીર આક્ષેપ કર્યા. તેણે શું કહ્યું એ પણ સાંભળો. મને તો સસ્પેન્ડથી રાહત નથી. આમાં આ નોકરી લાયક એ છે નહીં. આજે અમે પણ 2 ટાઈમ નોકરી કરીએ છીએ, બરાબર. આજે અમે કેવી રીતે કરીએ છીએ અમને ખબર છે. અને બીજી વસ્તુ, આ નોકરી એક સામાન્ય નાગરિક, આપણે જનતા છે, બરાબર, આપણી સેફટી અને સિક્યોરિટી માટેની છે, સુરક્ષા માટે છે. હવે આપણી સુરક્ષા ત્યાં નથી થઈ રહી તો એ નોકરીની એમને શું જરૂર છે? મારો એક જ મુદ્દો છે કે આજે મને કંઈક તકલીફ પડી રોડ ઉપર, હવે હું કંઈક ફરિયાદ કરવા ગઈ છું અને મને જ મારશે તો હું જઈશ ક્યાં? હવે પોલીસ અધિકારીથી ઉપર કોઈ હોય તો પછી આપણને ત્યાં જઈએ, બરાબર. અને આટલી બિઝી લાઈફમાં આપણે ટાઈમ હોય નહીં કે આપણે એ બધું લડવા બેસીએ. 2021ની ઘટના, 2021ની અને એપ્રિલની, અને હું તારીખ સાથે બી કહીશ, સમય સાથે કહીશ. અને પોલીસ સ્ટેશનની અંદર એ જાણી જોઈને એવી જગ્યાએ લઈ જવામાં આવે છે તમને જ્યાં CCTV ના હોય. ઘટનામાં કોની ભૂલ અને કોણ નિર્દોષ છે તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ ખાખીનો દુરુપયોગ કરનાર PSI સોનલ ઉપર સસ્પેન્ડ થયેલા હોવાનું લેબલ લાગી ગયું છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.